ચોટીલા તાલુકાના ચિરોડા ગામ પાસે વહેતી સુખભાદર નદીમાં ચાલી રહેલા કાળા રેતીના કારોબારને ખનન પર તંત્રએ તવાઈ બોલાવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોડી રાત્રે આકસ્મિક દરોડો પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. રાત્રિના અંધકારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન દરમિયાન ટીમે ગુપ્ત રસ્તે પહોંચી મોટી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન સ્થળ પરથી ડમ્પર, લોડર મશીન, ટ્રેક્ટર ટ્રોલી, રેતી ચાળવાનો ચારણો તેમજ આશરે 120 ટન કાળી રેતી સહિત કુલ ₹71,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી બાદ મામલતદાર કચેરી ચોટીલામાં મુદ્દામાલ ખસેડવામાં આવ્યો હતો. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનિજ નિયમો 2017, લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર જેવી કડક જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખ ભાદર નદી પસાર થાય છે. આ નદીમાંથી અમુક ખનિજ માફિયાઓ રાત્રે 12થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે. જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે. નિવેદનોના આધારે જે આ ખનિજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ, આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા. જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.